ધોરણ 10 વિષય ગણિત સ્વાધ્યાય 9.1 ત્રીજો દાખલો. બગીચામાં 2 લપસણી લગાવવાની છે. હવે 2 લપસણીમાં એક લપસણી 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે અને બીજી લપસણી છે તે 5 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટેની 2 લપસણી છે. હવે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટેની જે લપસણી છે એ 1.5 મીટર જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે તે રીતે અહીંયા આકૃતિ બતાવેલી છે. એમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટેની લપસણી, બીજી લપસણી 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટેની લપસણી. એટલે એસી લપસણી જે જમીનથી 1.5 મીટર 1.5 મીટર ઊંચાઈએ ઉપરનો છેડો છે. આ જમીન છે, અહીંથી બાળક લપસણી માટે આ લપસણી તો 1.5 મીટરે અને જમીન સાથે 30° ખૂણો બનાવે. તેવી રીતે અને તેનાથી વધારે ઉંમરના એટલે કે 5 વર્ષથી વધારે ઉંમરના બાળકો જે છે એના માટેની જે લપસણી છે એ લપસણી જમીનથી 3 મીટર ઊંચાઈએ છે. એટલે DF લપસણી જે 3 મીટર ઊંચાઈએ છેડો, બીજો છેડો જમીન સાથે 3 મીટરની ઊંચાઈથી સીધો ઢાળ હોય તથા જમીન સાથે 60° ખૂણો, જમીન સાથે 60° ખૂણો બનાવે તેવી લપસણી પસંદ કરે છે. તો બંને લપસણીની લંબાઈ શોધો. એટલે કે આ લપસણીમાં એસીની લંબાઈ શોધવાની અને બીજી લપસણી છે એમાં DF. આ રીતે આકૃતિ છે. પહેલાં આ લપસણીની લંબાઈ શોધીએ. તો ત્રિકોણ ABCમાં એસી લપસણી એસીની લંબાઈ શોધવાની. એટલે એસી બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન કરી દઈએ. લપસણીનો ઊંચાઈ ઉપરનો જે છેડો છે તે જમીનથી 1.5 મીટર ઊંચાઈએ છે. એટલે AB બરાબર 1.5 મીટર. લપસણીનો જમીન સાથેનો છેડો 30° ખૂણો બનાવે છે. એટલે ખૂણો C બરાબર 30°. એસીનું માપ શોધવાનું. એસીનું માપ શોધવા માટે 30°નો ખૂણો એટલે કે C ખૂણાની સામેની બાજુ AB, એસી કર્ણ એટલે સામેની બાજુ અને કર્ણ આવતું હોય તે સૂત્ર sin C, Cની સામેની બાજુ છેદમાં કર્ણ, સાઇનનું સૂત્ર છે સાઇન, સાબા છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ, sin Cનું માપ, ખૂણા Cનું માપ 30°. તો sin 30° ઇક્વલ ટુ સામેની બાજુ C ખૂણાની અથવા તો 30°ના ખૂણાની સામેની બાજુ AB છે, AB કર્ણ AC છે. sin 30ની કિંમત યાદ રાખવાની, એ કિંમત આપતા નથી. sin 30 1/2, sin 30 1/2 1/2 ઇક્વલ ટુ AB 1.5 મીટર છેદમાં AC. તો AC આ બાજુ લઈએ તો AC બરાબર 1.5 ગુણ્યા 2. તો AC બરાબર 3 મીટર લપસણીની લંબાઈ. તો આ લપસણીની લંબાઈ 3 મીટર. બીજી આકૃતિમાં
5 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટેની લપસણી છે. તો અહીંયા ડીએફ લપસણી એનું માપ શોધવાનું છે. ડીએફ લપસણી છે. ડીએફનું માપ શોધવાનું એટલે ડીએફ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન કરી દઉં. ડીએફ કેટલું માપ? લપસણીનો જમીન સાથેનો છેડો એફ બિંદુએ 60 અંશનો ખૂણો બનાવે છે. ખૂણો એફ બરાબર 60 અંશ. બીજો છેડો જમીનથી 3 મીટર ઊંચાઈએ છે. ડીઈ અહીંયા પણ એફ ખૂણાની સામેની બાજુ આપેલી છે એટલે સામેની બાજુ આવતું હોય તે સૂત્ર. કર્ણનું માપ શોધવાનું છે એટલે સામેની બાજુ અને કર્ણ આવતું હોય તે સૂત્ર સાઇન એફ. અહીંયા એફ બિંદુ છે એટલે સાઇન એફ લખાય. તો સાઇન એફ અહીંયા પણ સામેની બાજુ સાઇનનું સૂત્ર સાબા છેદમાં કર્ણ. સાઇન એફ એફનું માપ 60 અંશ. તો સાઇન 60 અંશ ઇક્વલ ટુ સામેની બાજુ ડીઈ છે, પાછળની બાજુ ડીએફ છે. સાઇન 60. સાઇન 60ની કિંમત એ પણ યાદ રાખવાની, આપતા નથી. વર્ગમૂળ 3/2 ડીઈ 3. ડીએફનું માપ શોધવાનું. આ રીતે બને. તો સાઇન એફ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ સાઇન 60 ડીઈ છેદમાં ડીએફ સાઇન 60 વર્ગમૂળ 3/2 3/2. તો ડીએફ ઇક્વલ ટુ ડીએફ સામે લીધા, આ સામે જાય તો 3 અને 2નો ગુણાકાર થાય એટલે કે 3 ગુણ્યા 2/3. હવે છેદમાં વર્ગમૂળ હોતો હોય તો દૂર કરવા માટે ડીએફ બરાબર 6/3 હવે થશે. છેદમાં વર્ગમૂળ 3 દૂર કરવા માટે ઉપર નીચે વર્ગમૂળ 3 વડે ગુણવાના. તો ડીએફ ઇક્વલ ટુ 6/3 ગુણ્યા અંશ અને છેદ બંનેને વર્ગમૂળ 3 વડે ગુણવાના. છેદમાંથી વર્ગમૂળ દૂર કરવા માટે વર્ગમૂળ 3ને વર્ગમૂળ 3 વડે ગુણીએ તો 3 થઈ જાય, પણ માત્ર નીચે ન ગુણી શકાય, ઉપર પણ ગુણવા પડે, કિંમત ન બદલાય. તો હવે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે નીચે 3 થઈ ગયા. તો ડીએફ બરાબર 6 ગુણ્યા વર્ગમૂળ 3 છેદમાં 3. છેદ ઉડે એટલે 2. તો ડીએફ 2/3 મીટર, જે લપસણીની લંબાઈ. આ રીતે બીજી લપસણીની લંબાઈ મળે. હવે આપણે ચોથો દાખલો જોઈએ. એ પણ સહેલો છે. રકમ પહેલાં ટાવરના પાયાથી એબી ટાવર છે, ટાવરના પાયાથી 30 મીટર દૂર, પાયાથી 30 મીટર દૂર આ જમીન પરનું માપ થયું. 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી, આ જમીન પરનું એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અંશ હોય તો ટાવરની ઊંચાઈ એબી શોધવાનું. એબી ટાવર એબી બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન કરી દઈએ, એનું માપ શોધવાનું છે. ખૂણો સી બરાબર 30 અંશ, બીસી બરાબર 30 મીટર,
તો અહીંયા 30° સામેની બાજુનું માપ AB ટાવર, BC જમીન. અહીંયા કર્ણનું માપ આપેલું નથી અને શોધવાનું પણ નથી. તો સામેની બાજુ અને પાસેની બાજુ આવતું હોય તે સૂત્ર લેવાય. તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ટેનનું સૂત્ર tan C સાબા છેદમાં પાબા, આવું સૂત્ર છે, ટૂંકમાં બોલાય છે. C 30° tan 30° ઇક્વલ ટુ સામેની બાજુ AB પાસેની બાજુ BC tan 30, એ કિંમત યાદ રાખવાની, 1/√3 1/√3. AB એ માપ નથી, BC 30 મીટર છે. તો અહીંયા AB બરાબર ABનું માપ થાય AB બરાબર 30/√3. હવે √3 છેદમાંથી દૂર કરવા માટે અંશ અને છેદને ફરીવાર √3 વડે ગુણવાના. અંશ અને છેદને √3 વડે ગુણતા માટે AB ઇક્વલ ટુ 30/√3 √3 વડે અંશ અને છેદને ગુણવાના. શા માટે ગુણવાના? તો છેદમાં √3 હોય તો ઉપર નીચે √3 વડે ગુણવાના. સમજી લો કે અહીંયા √2 હોય તો √2 વડે અંશ અને છેદને ગુણવાના. એટલે કે છેદમાંથી વર્ગમૂળ દૂર કરવાના, અંશમાં વર્ગમૂળ હોય તો ચાલે, એટલે ગુણ્યા. √3 હતા એટલે √3 વડે ગુણ્યા, પણ નીચે છેદમાં ગુણીએ તો અંશમાંય ગુણવાના. સમજી લો કે અહીંયા √2 હોય તો √2 વડે ગુણવાના, ઉપર નીચે બંને. હવે આ બેનો ગુણાકાર ન થાય, 30 અને 3નો ગુણાકાર 90 ન થઈ શકે, આ વર્ગમૂળની અંદર છે એટલે 30 √3 જ રહે, પરંતુ અહીંયા √3 ગુણ્યા √3 એટલે √3નો વર્ગ, અને √3નો વર્ગ એટલે 3 થઈ જાય. અથવા 2 વખત વર્ગમૂળનો ગુણાકાર એટલે વર્ગમૂળનું ચિહ્ન દૂર થાય. તો AB બરાબર 30 ગુણ્યા √3 છેદમાં 3, છેદ ઉડે તો AB બરાબર 10√3 મીટર ટાવરની ઊંચાઈ. તો આ રીતે ચોથો દાખલો ગણી શકીએ. ચોથા દાખલાનો જવાબ મળે. હવે પાંચમો દાખલો. પાંચમો દાખલો રકમ આ રીતે છે. પહેલાં રકમ સમજી લઈએ. પાંચમા દાખલાની રકમ. એક પતંગ છે, એ બિંદુએ પતંગ. એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે. એટલે પતંગ છે તે જમીનથી 60 મીટરની ઊંચાઈએ, એટલે આ સીધું માપ ગણાય. પતંગ આકાશમાં ઉડતી હોય દોરી સાથે બાંધેલી, તો એ પતંગ જમીનથી કેટલી ઊંચાઈએ શોધવું હોય તો પતંગથી સીધું જમીન સુધીનું માપ ગણાય, દોરીની લંબાઈ નહીં. 60 મીટરની ઊંચાઈ ઉડી રહેલ છે એટલે એ બી 60 મીટર. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે એવું સમજી લઈએ કે એનો છેડો જમીન સાથે એકવાર બાંધી દીધેલો છે થોડા સમય માટે. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો 60 અંશ થઈ જાય છે. આકાશમાં ઉડતી પતંગને 60 મીટરની ઊંચાઈએ છે. સમજી લો કે એનો એક છેડો જે હાથમાં આપણી પાસે જે હોય તે એ છેડો એવું સમજી લઈએ કે થોડા સમય માટે જમીન સાથે બાંધી દીધો, એટલે આ દોરી થઈ ગઈ. અને બીજું, જો દોરીમાં કોઈ ઢીલ નથી, ઘણી વખત શું બને દોરીમાં ઢીલ હોય એટલે આમ વક્રાકાર ભાગ થઈ જાય, પણ કોઈ ઢીલ નથી, ખેંચાયેલી એક સીધી લીટીમાં છે એવું સમજવાનું. સામાન્ય રીતે આવું ઓછું બનતું હોય. પતંગ ચગાવતા હોય ત્યારે દોરી
વક્રાકાર વળાકાર ભાગમાં હોય. જેમ દોરવું ઊંચાઈ ઉપર પતંગ જાય એમ દોરી ગોળાકાર બનતી જાય. તો અહીંયા ખેંચાયેલી છે, પતંગ સાથે હાથથી દોરી ખેંચાયેલી છે એવું સમજી લેવાનું, કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો. હવે જો પહેલાં વર્ણન, એ પતંગ છે, એ પતંગનું સ્થાન, પતંગ જમીનથી 60 મીટર ઊંચાઈએ છે. ઊંચાઈ પર છે એટલે એ બી બરાબર 60 મીટર. સી ખૂણાનું માપ એ પણ 60 અંશ છે. દોરીની લંબાઈ એસી દોરી એસી પ્રશ્નાર્થ ચિહ્ન કરી દઈએ, એ શોધવાનું છે. હવે અહીંયા કયો ત્રિગુણોત્તર લેવાનો? સાઇન, કોસ, ટેન, કોટ, 6 ત્રિગુણોત્તરો કુલ છે. તો એ 6 માંથી કયો લેવાનો આપણને કેમ ખબર પડે? તો સમજો, 60 અંશના ખૂણાના સંદર્ભમાં આ કઈ બાજુ ગણાય? સામેની. એટલે સામેની બાજુ આવતું હોય એક સૂત્ર નક્કી થયું. હવે આ બેમાંથી કોનું માપ શોધવાનું છે? તો એસી. તો આ ત્રિકોણમાં એસીનું નામ શું અપાય? કર્ણ. 60 અંશની આ સામેની બાજુ ગણાય, આ પાસેની બાજુ ગણાય, આ કર્ણ ગણાય. તો 60 અંશની સામેની બાજુનું માપ આપેલું છે અને કર્ણનું માપ શોધવાનું છે. તો સામેની બાજુ અને કર્ણ આવતું હોય તેવું સૂત્ર સાઇન અને કોસેક બંને છે, પરંતુ સાઇન લઈએ કોસેક પણ લેવાય, બે એક જ છે. કોસેક લો તો વ્યસ્ત થાય, આગળના પ્રકરણમાં આવી ગયેલું છે. તો સાઇન લઈએ તો આ બાજુ સાઇન 60 અંશ બરાબર સાઇન સી બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, સાઇનનું સૂત્ર છે સી 60 અંશ. તો સાઇન 60 અંશ, સામેની બાજુ એ બી, કર્ણ એસી. બી ખૂણાનું માપ હંમેશા 90 અંશ જ હોય. સી અને એનું માપ 90 અંશથી ઓછું, આ બે લઘુકોણ જ હોય. સાઇન 60, સાઇન 60ની કિંમત એ યાદ રાખવાની, આપવામાં આવતી નથી. વર્ગમૂળ 3/2 √3/2 સાઇન 60. એ બી 60 અંશ, એસી શોધવાનું છે. તો એસી ઇક્વલ ટુ એસી આ બાજુ લઈએ તો 2 × 60 છેદમાં વર્ગમૂળ 3. તો અગાઉ કીધું એ પ્રમાણે છેદમાંથી વર્ગમૂળ 3 દૂર કરવા માટે વર્ગમૂળ 3ના છેદમાં વર્ગમૂળ 3 વડે ગુણવાના. તો એસી બરાબર 120 વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 3, આ ગુણવાના, છેદમાં 3 થઈ જશે. તો એસી બરાબર 120 વર્ગમૂળ 3 છેદમાં 3 થઈ ગયા. તો છેદ ઉડે એટલે 40 વર્ગમૂળ 3 મીટર. તો દોરીની લંબાઈ હવે વર્ગમૂળ 3ની કિંમત નથી આપતા એટલે મૂકવાની જરૂર નથી. 40 વર્ગમૂળ 3 મીટર. તો આ રીતે 5મો દાખલો આપણે ગણી શકીએ. 1 થી 5 દાખલા અભ્યાસક્રમમાં છે.